આપણે ફ્રેશ થઈ જશે, નાસ્તો બની છે. મમ્મી જય માતાજી, ગુડ મોર્નિંગ. માતાજી ગુડ મોર્નિંગ. ના જો આમાં નાસ્તા હા, ચટણી વઘારી હા, રોટલી, ચા. મમ્મી ગોદરા વાળા. આપણે ફ્રેશ થઈ જશે, નહીં ધોઈ કમ્પ્લીટ નિહાલ જવા માટે તૈયાર થઈ ગયા. 10 વાગે જવાનું. મમ્મી લુગડા ધોવા અને પપ્પા હજુ પણ ઉઠ્યા છે. ફ્રેશ તો ચાલે રહી જાય, નહીં તૈયાર થઈ ગયા. બનાવજે તું બ્લોગ, હું તો જાય દસ ને 10 થી ના સોરી 9 ને 10 થી છે. મને 9:13 થી આપણા ઘેર આવી ગયા હતા, પેપર લખી મંદિરે. શું બોલ કરો એકલા શું બોલો એવું તમે યાર. ગાઈસ આપણે કોલેજ જઈએ ત્યાં જમવા માટે રસ્તામાં જઈએ. તો ગાઈસ આપણે પહોંચી જાય ઘેર જમવા માટે. મમ્મી શું બનાવી ખાવાનું? કોબીનું શાક બનાવી ગઈ છે. કોબીનું શાક અને રોટલી જમી. ના લુગડો ધો બીજો ક્યાંથી આપણે આવી ગયા કોમી ચાલતા પણ બ્લોક જો આટલું આ બધું આ પાઇપ ખોદી હોય કન આરી ખોદી બધું ખોદી તૈયાર કરી દીધું ને પછી પાઇપ લગાવવાની હોય. પપ્પા આવી પછી ઉતરવાની બાકી આપણે ઘેર જઈને આવી. તો ગાઈ જો આપણા ઘેર જવા નીકળી જાય ઓરિયાલિટીની વાત શું લાગે ને એમ શકું હેપીને લગી જાય. આપણે ઘેર જઈએ હવે જો આ રોડ સર જો આપણે નેટ પકડી જાય એવું જબરજસ્ત ને વચમાં એક છોકરું મળી ઉઠાઈને લઈને આવતા રે ગુંડો એક છોકરાને ઉઠાવી. તો મિત્રો જો આપણે આ બધું ખોદીને વોલ પાડીને તૈયાર કર્યું છે. ટબ લગાવવાના ટાઈમ યશપાલ અને આજ તો આપણો હવારાનો બ્લોક ચાલુ કર્યો તો તાણે હવા ચડી ગયો. ના એટલે આજે જ કોઈક તકલીફ થઈ લાગે. તો મિત્રો આપણે બધું કોમ પતી ગયું ઘણ ખરું હોય બધું જે તોડફોડનું કામ હતું કાલે હવે આ 1 2 3 ટબ ને ગલી ટેપ આવશે. આ બાથરૂમ બનાવે, આ 3 સંડાસ છે એટલે કાલે ગટરનું ફિટિંગ કરીશું. એટલે હવે આટલે ઠંડી લાગે આજ તો પવન ઠંડો આવે છે. અને જો પેલી બાજુ ભવનભાઈ બેઠા તો મિત્રો આપણે હે ને હવે સીધું ઘેર જવાનું છે. સામાન પેક કરી મૂકી દીજો. યશપાલ બહાર બેઠા છે એટલે હવે આપણે સીધું ઘેર જવાનું છે. ઘેર જઈને મળીએ હતા મિત્રો, રસ્તામાં થોડું ઘણું કન્ટેન્ટ બતાવીશું. આપણે જઈએ ઘેર જવાનું
પાણી બંધ થઈ ગયું ટોકી ભરાઈ ગઈ પણ હા ભરે દે તો વાલ બંધ કરી ચકલી ખોલ દે વાલ આ જતો આજ આમી જોઈ તો આ જેકેટ પહેરો બોલે ઘેર પછી જઈએ આ પહેરવાનું ના ઠંડી નહીં લાગતું ના મેર ઠંડી નહીં લગતી તો ગાઈસ અમે ઘેર પહોંચી ગયા ના રે શું કરી લે મારું નહીં લેવું મારે નહીં લેવું તને લે ચાલશે લે નહીં ઠંડ ઘેર આવી ગયા ઘેર આવી ગયા મમ્મી શું બનાવી શું બનાવશે શીશરી મિલી એવડા તો જ ચો તે હેર તો સમજી સાયકલ લઈ જશે એવું ગાઈસ આમાં જમવાનું બની ગયું છે જમવાનું તો પતી જાય છે ખાઈને તો કઢી બાજી રોટલો સાસ હતી ને આટલો બ્લોગ એન્ડ કરીએ અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ ગુડ નાઇટ